એક નાની વાત, જંગલમાં સિંહ, પક્ષીઓનો રાજા સિંહ એક ઓલી ત્રાડ પાડે ત્યાં બધા ફાટી પડે. હવે એ ઘરડો થયો, હવે બહુ ચલાય નહીં, હવે જંગલમાં બહુ વિહાર ન થાય. જળાશયે પાણી પીવું હોય તો એ 1000 વાર વિચાર કરે. હવે એનું બચ્ચું મોટું થઈ ગયું, એ ત્રાડ પાડે એટલે બધાય આવે. હવે બચ્ચાને એમ થયું કે હવે આમને શું કામના, એટલે મારણ કરી આવે ને તો વધે એને દે. સિંહ વિચાર કરે મારું જ બચ્ચું, પણ હવે એ કહે કે આપણે જોઈએ કેટલો. ધીમે ધીમે એવું થયું કે બે વચ્ચે બોલવાનો વ્યવહાર બંધ થઈ ગયો. હંમેશા જે બાજુ સત્તા હોય ને લોકો એ બાજુ જ હોય. આ સિંહ બિચારો એકલો પડી ગયો. એટલામાં ફરે ને આણે મારણ કર્યું હોય વધુ હોય એને લે. એકવાર 8-10 સિંહ બીજા જંગલમાંથી આવ્યા તો આના ઉપર તરાપ માંગ્યો. કયો? એના બચ્ચા ઉપર, જે યુવાન હતો, જેને આમ એમ હતું કે ઓહો, હંમેશા ઘરડા ગાડાવાળા. ઓલા સિંહે જોયું, કયો? ઘરડો, એનો બાપો. એ ક્યાં 4-5 જણા ફાડી ખાશે. એણે પાછળથી એવો હુમલો કર્યો કે ઓલા પેલા ઉપર હુમલો કર્યો ને 4 બીકના માર્યા ભાગી ગયા. અને પછી તો બધા આના ઉપર તૂટી પડ્યા. અને ત્યાં એને ત્યારે બધાય સિંહને એના બચ્ચાએ કહ્યું કે આ તો તમને આવી રીતે રાખતો હતો, તો તમે કેમ આને આવો બચાવ્યો? ત્યારે એણે જવાબ સરસ આપ્યો, ઘર ફૂટે ઘર જાય. આજે ઘરમાં એ મારી સાથે એવું કરે એ વિષય અમારો છે, પણ બહારના જ્યારે આવે ને ત્યારે તો એક જ થઈ જવું પડે. એમ આપણે વૈષ્ણવમાંય અમે આ ઘરના ને અમે આયના ના, આપણે બધા વલ્લભના છીએ. આજે મા બાપના 2 દીકરા હોય તો બેયની સરનેમ દેસાઈ જ હોય. એકની મારી અટક ન આવે, સરનેમ ના આવે, એના બાપની જ આવે. પછી એક ડપાવટ થાય ને એક હારો થાય. આજે જ મેં એક વાંચ્યું હતું, એ કે દરેક મા બાપ બહાર વખાણ કરે ને કે મારો દીકરો શ્રવણ જેવો છે, પણ શ્રવણના મા બાપ આંધળા હતા. એ આંધળાની જેમ રહીએ ને તો જ દીકરો શ્રવણ થાય, નહીં તો આંખ કાઢતા વાર ન લાગે. અત્યારે બધાને પોતાનું નામ જોઈએ છે. ઠાકોરજીના નામ જાપમાં કોઈને રસ નથી. આપણે 84-252 વાર્તામાં આવે છે, બધાય વાંચ્યું એટલે 2 લીટી વાંચે. એક વૈષ્ણવ હતા, સતત વલ્લભે કહ્યું શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે પૂર્વજન્મમાં એનાથી નાગ મરી ગયો હતો, સાપ. એટલે નાગણીએ નક્કી કર્યું કે આને છોડીશ નહીં. એટલે આ જન્મમાં એ આખો દી બોલે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. હવે નાગણી એની આજુબાજુ જ ફરે રાખે. 1 સેકન્ડ માટે નામ જાય તો મારું કામ તમામ થઈ જાય. ઓલાને ખબર નહીં નાગણી એની પાછળ ફરે છે. ઓલો તો જાય આવે, પાણી ભરે, ખેતરમાં જાય, પાણી વાળવાનું, વાવવાનું, ગાય દોવાની,
શાક લઈ આવવાનું બધું કરે, પણ સતત શ્રી કૃષ્ણ શરણમાં. એકવાર એવું બન્યું કે કોઈક સગા મળ્યા, એટલે આને સમાચાર પૂછ્યા, એટલે આના તો મનમાં શીખવું, પણ જવાબ એક અડધી સેકન્ડ માટે આપ્યો કે બધા સારા છે. એટલી વારમાં ઓલી નાગણીએ કામ તમામ કરી દીધું. નાગણી હોય કે કોઈ પણ હોય, જ્યાં સુધી તમારા મુખમાં ભગવત નામ હોય ને ત્યાં સુધી તમારો વાળ વાંકો કોઈ ન કરી શકે. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુરીજનનું અહીં કામ નથી. વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. સૌરાષ્ટ્રના ગામડામાં એક જેને આ લગભગ 70-80 વર્ષ પહેલાં સાચી વિનંતી કરવા એવા કે મકાન નવું કર્યું ને મારવાલા ચરણ ધરણ આ પધારો એટલે અમારે વાસ્તુ થઈ ગયું. હા હો, આવીશ આવીશ. મારી બા એવું કહેતી, પગના 3-3, 4-4 જોડી જોડા ઘસાઈ જાય ને તો એ વલ્લભ કોળને પર, કારણ કે એ સેવામાં છોડે જ નહીં સેવા. હરિરાયજી સિંધમાં ગયા હતા, એટલા બધા વચનામૃતને એટલો આનંદ કરાયો. હવે વસંત પંચમી આવતી હતી તો બધાએ આગ્રહ કર્યો, ના હજી અઠવાડિયું ત્યાં. ત્યારે હરિરાયજીએ કીધું, અહીંયા તમારા ઠાકોરજી જેમ તમારી રાહ જુએ ને, એમાં મારા પ્રભુ ત્યાં રાહ જુએ છે. મારા વિના કોઈ યાર હોળી ન ખેલે. અને વિજય થયા ત્યારે બાળકોને એવું કે ભાઈ સેવા છોડીને કાંઈ નહીં. હોળી ઓલા બીજી વાર આવ્યા જરા જ, હવે રહેવા જવું છે. અહીંયા ખોયડો હાવ જૂનો થઈ ગયો છે. અને આ નવું છે ને એ ધાબાવાળું. પહેલાંના જમાનામાં ધાબાવાળા મકાન એટલે આ હા હા, પહેલાં નળિયાવાળા જ હતા. આ છેલ્લા 50 વર્ષથી ને મારા મામા દાડમાં રહેતા હતા તો ત્યાં નળિયાવાળું છે. ચોમાસું આવે ને નળિયા ચાલે. એટલે અમે લોકો વેકેશનમાં, હું જ, મારા કોઈ ભાન કોઈના છોકરા, મને એકલીને બહુ ગમે. આઈ લવ વિલેજ. અને બધી સગવડ ત્યાં મળે, લાડ ત્યાં મળે, પ્રેમ ત્યાં મળે. પેલા પ્રેમ પૈસો ઓછો હતો, પ્રેમ વધુ હતો. આ મામાના ભાણેજ એટલે આખા ગામના ભાણેજ, તો નળિયા ચાલે. એટલે ઓલાને બોલાવે, પણ બધાય બોલાવતા હોય એટલે પછી મામા એમ કે હાલે ભાઈ હું થોડી મદદ કરું. એટલે એમાં એવું હોય, એક નળિયું ઊંધું, એક ખવડું ને એક આડું કરવાનું હોય, એટલે પાણી ન પડે. નહીંતર એમ કે પાણી ચૂવે છે. હું તો પહેલેથી જ છોકરા જેવી, એટલે સીડીએથી ન ચડે. ઓલી જે દિવાલની પછેત હોય ને એના ઓલા કરા ઉપરથી ચડે. આપણે જોઈ લીધું. એટલે એ એક જણ હોય ને નળિયા ઉપર દે ને બીજા માપી માપીને ચાડે. મારા મામાએ બહુ સરસ ચાડે. આપણે શીખી જાય. ગઈ ને જેવા તો આટલા બધા નળિયા હતા ને કચર ઘાણ બોલી ગયો. મામા કે જીવતીબા વાગ્યું નથી ને બટા. નીચેથી મામી કાંઈક બોલ્યા, તું હરખી રહેજો એ કે. એ નીચે ઉતરીને જોઈ ને પગમાં, અહીંયા ઘરે હોય તો મારી બાવડી દે કે ભલે વાગ્યું હારી. અહીંયા મામા કે બટા વાગ્યું નથી ને તમને. બેસી ગઈ, ના મારે શીખવું જ છે. જો લૌકિકમાં કેવું અલૌકિક છે. મામા કે જો બટા આમાં સહેજ બી કાણું રહીએ ને તો વરસાદ પડે ને તો ચૂવે, એટલે ત્યાં તપેલા મૂકવા પડે, કાં તબડકા મૂકવા પડે. હવે એવો વિચાર આવે કે આ
ઠાકોરજીની ઘરમાં બિરાજતા હોય અને લૌકિક કરીએ, પંચાત કરીએ, પ્રપંચ કરીએ, આ કાણા રહી જાય ને ઉપરથી ચૂવે. પણ બરાબર નળિયા ચાડ્યા હોય તો ક્યાંય ટીપુય પડે નહીં. અમે મામાને ત્યાં જઈએ ને તો એ ચાડે ને મને બહુ ગમે. એમાં શેઠ કોઈ હોય ને એને ઘરે પાછા વિલાયતી નળિયા હોય, એ જોવા જેવા હોય. ન્યાય આપણે પહોંચી જઈએ. મારે કહેવાનો આશય એ છે, પહેલાંનું જીવન જ આવું શુદ્ધ હતું. તો વાત શેની કરતી હતી જો ભૂલી ગઈ. તો તમારા મુખમાંથી નામ ગયું તો નાગણી એનું કામ કરી લીધું. એમ આપણા જીવનમાં પણ સતત શ્રી કૃષ્ણ હું ને તમે કોઈ નથી બોલી શકતા, હું નથી બોલી શકતા. એ નામ ભૂલાય ને એટલે લૌકિક વિચારો આવે, નાગણી એનું કામ કરી લીધું. અને લૌકિક વિચારો આવે એમાં તમે ક્યાંય પહોંચી જો મારી યાર કેવું કર્યું. આજે મેં બધા માટે કેટલું કર્યું છે. બેન તો નિમિત્ત બની છું. આજે છાપામાં નહીં આવતા આ છોકરાએ લઈ લીધું ના, એ પૂર્વજન્મના માગતા હોય તો કોઈ પણ રીતે તમારી બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ જાય. એ ક્લાસ 1 ઓફિસરે બધું દીકરાને લખી દીધું. કેમ? એને સમજણ નહોતી પડતી. જોઈતા હોય ત્યારે માગવા પડે અને ગમે નહીં. 2-4 દી આવે ને 50,000 માગ્યા હોય 5,000 દી. તમે પૂર્વજન્મમાં લીધું હોય હર કોઈ બાને તમારે દેવું પડે. ઘણી બધી એવી વાતો 84-252 વિરામ આપીએ. હવે વલ્લભે કૃપા કરી છે. 3 દિવસ શુક્ર, શનિ ને રવિ અમરેલી જિલ્લો મોટા લીલિયા ત્યાં સત્સંગ વલ્લભ કર. સત્સંગ તો આપણને શું આવડે, પણ આપણે આપણા ઠાકોરજીની વાતો કરીશું. જે મોસાળ ગયા હોય તો આવીને મામાની વાતો કરીએ, નાના નાનીની, ગાયની. નદીએ ઓલા બધા મોડાકત હોય ને એટલે નાવા જાય તો રસ્તામાં એવા ગાણા ગાતા ગાતા જાય ને. પછી કોઈ પણનું ખેતર આવે વળતી વખતે પછી અંદર કાકડી હોય કે પેલા બોર હોય, લેતા લેતા આવીએ. સંપ પેલા એટલો હતો. અને આવીને અહીંયા વાતો કરીએ કે અહીંયા જો બા અહીંયા 8 આનાની 500, એ જમાનામાં 8 આનાની 500 કાકડી મળતી. અત્યારે તો સી ખબર કેટલાની, 10ની મળે, 20ની. આપણે જ લેવા જતા નથી. એમ આ બધી અલૌકિક વાતો તમે બીજાને કહો ને એટલે વિથ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ગુજરાતીમાં શું કહેવાય, ચક્રવૃદ્ધિ વ્યાજ. પણ આપણે તકલીફ જ બીજા આવે તો પંચાયત કરશું પણ ભગવાનની વાતો નહીં કરીએ. આ બધુંય ધીમે 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 ધીમે. શરૂઆતમાં આપણને ક્યાં આવી બધી ખબર પડતી હતી? શરૂઆતમાં અમે લાણી લઈ લેતા હતા. 2-3 મહિના લાણી લીધી. રવિવાર હોય ને ક્યાંક પાઠ હોય તો આપણને કહે એટલે આપણે જાય. તો એક જગ્યાએ સ્ટેડિયમ બાજુ આટલી નાની ઘડી આપી છાસ ઠાકોરજીને, એટલે માણ વધી ગયું. તો પછી એમ કીધું કે છેલ્લે બેઠા છે ને એ ઘરે અહીંથી કાલ લઈ જજો. હવે આપણે છેલ્લા જ જઈએ કારણ કે જોબ કરતા હોઈએ. બીજે દિવસે હું તો ભૂલી ગઈ તો એક વૈષ્ણવ લઈ આવ્યા. મને કે આ તમારી ઘડી આપી છે. જો વલ્લભ ક્યાં ક્યાંથી કૃપા કરે છે. તો બીજા વૈષ્ણવ મારી પાછળ બેસવા માટે ઊભા હતા એટલે મને ક્યાં
આ શેની ન આપે છે ઘડી? મેં તો કાલે રવિવારે તો પાઠ હતા ને, તો એણે લાણી કરી. મને કે પેલા પાછી દઈ દો. ઓલા બેન કે આવું કોણ દેવા જાય? એ કે તમે રાખ. હા કે તો ભલે રહી. એ બેને બે રાખે. આખા રસ્તે પાછળ બેઠા બેઠા મને સમજાયું. એમનો મારો બહુ પરિચય નહીં. પોસ્ટ માસ્તર એટલે મારી કરતાં ઉંમરમાં મોટા ને તો મને ઈલાબેન કરે. એ કે ઈલાબેન આપણે આ જેટલી વાર ઘડી આવે ને એ અંદર નામ લખ્યું છે. મેં જો એમાં લખ્યું હતું કે આના તરફથી ભેટ. તમારે એ ઘડી જોતી હોય એટલે હું કે ઓલા વાળી આપો. ઓલી ઘડી ખોવાઈ ગઈ, ક્યાં ગઈ? વારંવાર તમારે સુધી કોની લેવાની? મેં તો ઓલા વૈષ્ણવની. કે તમારી પાસે ઘડી નથી? મેં તો ઘડી તો હોય જ ને, અમે સૌરાષ્ટ્રવાળા જ, અમારે છાસ વિના બી ન હાલે, દહીં વિલા. એટલે એ ઘડી ઘરમાં રહીએ ને ત્યાં સુધી કે એની સુધી લેવાય. બેટા બને ને ત્યાં સુધી તમે સમજો છો, લાણી ન લેતા કોઈને. એટલે ભગવદીઓનો સંગ થાય ને તો આવી સલાહ આપે. મને વંચકો ન થાય. ઓલા બેન તમે ઓળખો છો, ગાડીમાં ઘણી વાર આપણી ભેગા આવતા હતા, મોટા ઓફિસર હતા. એ કે આપણે લઈને આપણે કામવાળાને દઈ દે, બે કામ વધુ કરાવવાના, આપણે લીધું કહેવાય? મેં કીધું એ લીધું તો કહેવાય જ ને. આપણો સ્વાર્થ સાધો ને વધુ કામ કરાવવાનું. મને કે ના તમારા સિદ્ધાંતો. મેં કીધું આ મારા સિદ્ધાંતો નહીં, વલ્લભના જ. એ કે ત્યારે બધું હતું, અત્યારે આવું બધું ને. ઓકે, એટલે જ વલ્લભે કહ્યું છે કે સંગ ન મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં ના પડવું. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દુસંગ. બોલો વલ્લભાધીશ. ભાગવત ભગવાન કી જય. આજે એક ભાઈનો ફોન આવ્યો કે તમે આ વાંચો ત્યારે પાના નંબર બોલજો. વાત સાચી છે, એટલે એમ કે અમને અનુસંધાન લઈએ ને. તો પાના નંબર 166, રામ શ્યામનું નામકરણ. એ ભાઈ સરસ કહેતા હતા કે જીજીએ અત્યારના જ બધા વાતાવરણના ચાપખા માર્યા છે કે પુરોહિત ને ગુરુ લાવ કરે એટલે એના સ્થાનથી ને ખસી જાય. વચ્ચે આવ્યું કે આ ભાગવતનું નક્કી કરી લે કે આટલા પૈસા દેવાના. આ જીજીમાં જે વલ્લભના સિદ્ધાંતોનું ગૌરવ હતું ને, એવું બધામાં હોય ને. તો અત્યારે આ જે ભાગવતનો વિક્રય થાય છે ને, પૈસા લઈને વેચાય છે ને, ઓટોમેટિક દૂર થઈ જાય. આ બધી એવી છે ને, ઓલો પેલા ખસના રોગ થતા હતા ખબર? એક જણને થયું હોય ને બીજું અડી જાય ને તો એ નહીં થાય. એમાં રોગ અત્યારે એવો લાગુ પડી ગયો છે કે આ આટલા લે તો ઓલો કે હું આ નથી આટલા લો. ભગવાનને વેચી રહ્યા છે. પણ આ કળિયુગમાં જે થઈ રહ્યું છે એ વલ્લભ બધું જુએ છે. અને વલ્લભે આસુર વ્યવ મોહ લીલા વખતે શિક્ષા શ્લોકી લખી, એમાં લખ્યું જ છે જે ઠાકોરજીથી વિમુખ થશે ત્યાં કળિયુગ આવવાનો. અત્યારે આપણે બધા જોઈએ છીએ. ગોકુળમાં તેઓ કોણ? ગર્ગાચાર્ય છે. જો ગર્ગાચાર્ય જે હતા યદુઓના કુલગુરુ હતા, એટલે ઠાકોરજી યદુકુળ.
હવે સાંડિલ્ય મુનિ નામ ન પાડી શકે, એટલે ગર્ગાચાર્યજીને મોકલા, અને નામે ક્યાં પાડ્યું? ખીરકમાં. જો તમે ગાયનું મહત્વ જુઓ. આપણે ગયા મહિને જ કીધું 4 ગોકુળ, એક મહાવન જે અત્યારે છે, એક અત્યારનું નંદગાંવ, ત્રીજું તમે રાધા કૃષ્ણ કુંડથી માનસી ગંગા જાઓ, વચમાં ગ્વાલ પોખર આવે છે ગિરાજીમાં, એ ત્રીજું ગોકુળ. અને ચોથું ગોકુળ અત્યારનું આ છે, જ્યાં ગાયોની ખીરકમાં ગર્ગાચાર્યજીએ ઠાકોરજીનું નામકરણ વિધિ કર્યું હતું. જગ્યાએ કેવી શોધી? નામકરણની ગૌશાળા. કાંઈ પણ મૂંઝાય ને એટલે ગાયોની કાનમાં જઈને કહી આવવાનું. એક તો એની પાસે ક્યાંય વાત જાય નહીં, માણસને કહો એટલે તમને તો ચિતરી જ નાખે. આની પાસેથી જાય નહીં ને આ ઠાકોરજીને કીધા વિના રહીએ ને. એનું પ્રગટ પ્રમાણ ક્યાં? દ્વાપરમાં પ્રભુને અવતરવા માટે પૃથ્વીએ કોનું સ્વરૂપ ધારણ કર્યું હતું? ગાયનું. આજે એનાથી મોટું પ્રમાણ આપો. ઇન્દ્રએ 7 દિવસ સુધી ગિરાજ ધારણ કર્યો. અરે ઠાકોરજીએ, ઇન્દ્રએ શું? ઓલો ઉધરસ બહુ આવી ને તો માથામાં ઝાટકાવા. ઠાકોરજીએ 7 દિવસ ગિરાજ ધારણ કર્યો. ઇન્દ્ર હોશિયારી કરવા ગયો. અરે ખબર પડી આ તો પરબ્રહ્મ છે, પરમાત્મા, ઈશ્વર. બ્રહ્માજીને કે હું માફી કેમ માગું? બ્રહ્માજી કે આનો એક જ રસ્તો, પ્રભુને સૌથી વધુ વાલું ગાયો લે, આ મારી સુરભી કામધેનું લઈ જા. આગળ ગાય ને પાછળ તું. પ્રભુ એ ગાયને જોઈ એટલે બધું ભૂલી જાય. આપણે ગાયોની આરતી કરી પહેલી વાર અહીંયા ગૌશાળામાં છેલ્લા દિવસે. ગાયો દૂર વહી ગઈ હતી, જોઈતી તમે? કે મારે પ્રભુની આરતી કરો. આપણે કીધું આપણામાં 33 કરોડ દેવતા બિરાજે છે. ગાયો હતી એનાથી થોડી દૂર વહી ગઈ હતી, અને ચારે બાજુ અંધારું, અને જે આરતીનો આનંદ લીધો જ. કારણ કે ગાયની પાસે સૂર્યચંદ્રની નાડી છે. ગાયનો સબ્જેક્ટ આવે ને એટલે એમ થાય કે હા હા હા,